અને ભાગવતજી કહે છે, જે ઘરની અંદર સ્ત્રીમાં ધર્મ છે ને, જે પરિવારમાં ને જે ઘરમાં સ્ત્રીમાં ધર્મ છે, એ પરિવારમાં ભગવદ અનુગ્રહ બહુ જલ્દી થાય છે. જે ઘરમાં સ્ત્રીમાં ભક્તિ છે, સ્ત્રીની ભક્તિથી પરિવારમાં ભગવાન પરિવારનું કલ્યાણ કરે છે. સાહેબ, દીકરી તીર્થક્ષેત્રમાં બંને ગોદમાં બાળકો છે. બંને દીકરાઓના મુખ જોતા જોતા દીકરી યુવાન છે પણ નેત્રમાંથી અશ્રુ પડે છે. અને ઘણી વાર જોઈએ છે ને કે દીકરાઓ 65 વર્ષના હોય, 40 વર્ષના હોય, 45 વર્ષના હોય, તો કોઈક વાર માતા પિતાને દીકરાઓ સાથે નીકળે અને કોઈક રસ્તામાં મળે અને દીકરાને પૂછે કે તારા મધરની ઓળખાણ તો કરાય. એની માતાની ઓળખાણ કરાવે અને તે વખતે એના મિત્ર પણ કહે કે ભાઈ, તારી તો અવસ્થા થઈ ગઈ છે પણ તારી માતા તો હજુ યુવાન લાગે છે. અને અમુક ઉંમર પછી જે સ્ત્રીમાં સંયમ છે, જે સ્ત્રીમાં નિયમ છે, જે સ્ત્રી આચાર વિચાર પવિત્રતા રાખે છે, જે સ્ત્રીની દ્રષ્ટિ ભગવત ચરણમાં સ્થિર થઈ છે, એ સ્ત્રીને કોઈ પણ દિવસ જલ્દી ગળપણ આવતું નથી. જે પુરુષની દ્રષ્ટિમાં પવિત્રતા છે, આચાર વિચાર સંયમ નિયમ ભગવદ ચરણે એનું મન બુદ્ધિ ઇન્દ્રિયો સમર્પિત છે, જેની દ્રષ્ટિ અમુક ઉંમર પછી ભગવાનમાં સમર્પિત છે, એ પુરુષને પણ તમે અમુક ઉંમર પછી તમે ગમે તેટલું કહો અને જલ્દી ગળપણ નથી આવતું.